આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારુ વાંચે છે। નમસ્કાર। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની મળેલી બેઠકમાં કચ્છમાં થનારી પ્રાથમિક શિક્ષકોની વિશેષ ભરતીમાં 70% સ્થાનિકને પ્રાધાન્ય આપવા ઠરાવ કરાયો હતો। શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પ્રારંભે પહેલગામના મૃતકોને મૌન પાડી અંજલિ અપાઈ હતી અને બાદમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા તથા ઠરાવ કરાયા હતા। જિલ્લા ફેરબદલીવાળા શિક્ષકોને 50% મહેકમ જળવાતું હોય તેવા શિક્ષકને સરકારના નિયમ મુજબ છૂટા કરવા, જર્જરિત ઓરડા મુદ્દે 5 સભ્યની સમિતિ બનાવી તેના દ્વારા સ્થળ ચકાસણી કરી તેના અભિપ્રાય બાદ ઓરડા તોડી પાડવા અથવા તો રિપેર કરવા, વર્ગ વધારાની મંજૂરી, નવી સરકારી શાળાઓની મંજૂરી આપવા સહિતના ઠરાવ કરવામાં આવ્યા હતા। બેઠક દરમિયાન માતાના મઢના સોઢા કેમ્પ, ભચાઉની દયાપર વાંટ, નખત્રાણાના મેવાનગર અને ભુજના ઉડો ખાતે નવી શાળા, ભચાઉના કુંજીસરમાં નવા વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાયો હતો। પ્રતિકૂળ હવામાનના કારણે પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં કેસર કેરીના ઉત્પાદનને માઠી અસર થવા પામી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષની મોસમમાં કેસર કેરીનું ઉત્પાદન માંડ 20 થી 25% થશે। ફેબ્રુઆરી માસ દરમિયાન કેરીના વૃક્ષોમાં મોર પુષ્કળ પ્રમાણમાં આવ્યા હતા, પણ તે પછીના સમય દરમિયાન ઝાકળના કારણે ફૂલમાં ગળો નામના રોગના ઉપદ્રવના કારણે ફાલ ઓછો લાગ્યો હતો। સતત લૂ, ગરમી અને વેગીલા પવનના કારણે નાની કેરીના ફળો વૃક્ષોમાંથી ખરી પડવાના કારણે ઉત્પાદન ઘટે તેવો અંદાજ છે। રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે ભુજ તાલુકાના કુનરિયા ખાતે ગઈકાલે જિલ્લા કક્ષાની ઉજવણી અને ખાસ ગ્રામ સભાનું આયોજન કરાયું હતું। કુનરિયા સરપંચ સુરેશભાઈ છાંગા દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ વિશે સમજ અપાઈ હતી। જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ દ્વારા પંચાયતી રાજનું ગ્રામ્ય કક્ષાએ મહત્વ અને ગ્રામીણ વિકાસ અને સ્થાનિક શાસનમાં જવાબદારી બાબતે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, તો રાપર તાલુકાના માળાવા ગ્રામ પંચાયત દ્વારા પણ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ રાશન કાર્ડ હેઠળ તમામ લાભાર્થીઓના રાશન કાર્ડ KYC જરૂરી છે અને આ માટે હવે 30 એપ્રિલ આખરી તારીખ છે। કચ્છમાં અત્યાર સુધી આ રાશન કાર્ડ KYC ની કામગીરી 73.44%એ પહોંચી છે। જિલ્લામાં NFSA કુલ 12,23,000 લાભાર્થીઓમાંથી ગઈકાલ સુધીમાં 8,98,773 લાભાર્થીઓના રાશન કાર્ડ KYC થયા છે। કચ્છમાં સૌથી વધુ મુન્દ્રા તાલુકામાં 84.97% અને સૌથી ઓછી રાપર તાલુકામાં 57.24% કામગીરી થઈ છે। બાકી રહેતા લાભાર્થીઓને 30 એપ્રિલ સુધીમાં રાશન કાર્ડ KYC કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। APMC મારફત ટેકાના ભાવે રાયડા ખરીદ કેન્દ્રનો આરંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયો હતો। ખરીદ એજન્સી 1 લક્ષ્ય ફાર્મર કંપની દ્વારા રાયડાની ખરીદીનું સેન્ટર શરૂ કરાયું છે। 300 થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી હતી। 40 કિલોના ભાવ ₹2,380, સ્થાનિક લોકલ બજારના રાયડાના ભાવ કરતા 1 ક્વિન્ટલ પાછળ ₹750 વધુ મળે છે। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા બાજરી પણ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવનાર હોઈ વહેલાસર ઓનલાઈન નોંધણી કરાવવા જણાવ્યું હતું। કોમી એકતાના પ્રતીક ગણાતા હાજીપીરના લોકમેળામાં સામેલ થવા મોટી સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ આગળ વધી રહ્યો છે। હાજીપીરની દરગાહથી વાયા બીબર ધુડિયા માર્ગેથી લઈ ભુજના સરપટ નાકા વચ્ચેના 90 કિલોમીટર માર્ગમાં 34 જેટલા સેવા કેમ્પો રાત દિવસ ધમધમી રહ્યા છે। બીબરની ઉત્તરે રણમાં છેક હાજીપીર સુધીના વેરાન પંથકમાં સેવાભાવી કાર્યકરો પદયાત્રીઓની સેવામાં જોડાયા છે। સેવા કેમ્પના સંચાલકોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે રમજાન માસ પૂરો થયા પછી પદયાત્રીઓની સંખ્યા વધી છે। પહેલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે રાજ્ય સહિત કચ્છમાં આક્રોશ છવાયો છે। કચ્છમાં વિવિધ સ્થળોએ વેપારીઓએ આજે વેપાર ધંધા બંધ રાખ્યા હતા। ભુજની જથ્થાબંધ બજાર આજે બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો, તો તીર્થધામ માતાના મઢમાં નાના મોટા તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ રાખી આતંકવાદી ઘટનાની નિંદા કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।